પાર્થને કહો ચડાવે બાણ, હવે યુદ્ધ એ જ કલ્યાણ. પાર્થને કહો ચડાવે બાણ, હવે યુદ્ધ એ જ કલ્યાણ. મિત્રો, પરીક્ષાઓ નજીક આવી ગઈ છે. રાત થોડી અને વેહ જાજા. હવે પરીક્ષા અને આપણે આમને સામને. હવે યુદ્ધ એ જ કલ્યાણ. યુદ્ધ એટલે અહીંયા શસ્ત્ર ઉપાડવાની વાત નથી, કારણ કે આ બુદ્ધનો દેશ છે, આ યુદ્ધનો નહીં. બરાબર? પણ સંઘર્ષમાં ઉતરવાની વાત છે, એ યુદ્ધની વાત છે. અને પરીક્ષા સાથે અને આવનારી પરીક્ષામાં આપણી સફળતા મળે એ માટે આપણે ધારદાર મહેનત કરવાની છે. અને સફળતામાં ચોગવું કહી શકાય એ રીતે આપણે આજે અલંકાર ભણવાના છે. પ્રશ્નો સાથે આપણે ધીરે ધીરે અલંકાર સમજતા જશું. બરાબર ને? ચાલો, આરવી સ્ટડી સેન્ટરમાં તમારું સ્વાગત. બહુ એવા ઔપચારિક શબ્દ મને આવડતા નથી, એટલે સીધું જ આપણે જોઈએ અલંકાર. આમ તો તમને ખ્યાલ હશે મિત્રો, અલંકારના બે પ્રકાર છે. જો વાંચવાનું છે તમારા ફોનમાં અને માત્ર મારે શબ્દો સાંભળવાના છે. આ શબ્દવિધિ બાણ છે. અલંકારના બે પ્રકાર છે, શબ્દાલંકાર, અર્થાલંકાર. જેમાં શબ્દોની ચમત્કૃતિ થાય એને શબ્દાલંકાર કહેવાય. જેમ કે વર્ણાનુપ્રાસ, શબ્દાનુપ્રાસ, યમક, આંતરપ્રાસ, અંત્યાનુપ્રાસ. આ શબ્દાલંકાર છે. બીજો છે અર્થાલંકાર, એટલે કે અર્થની ચમત્કૃતિ થાય. જેમ કે ઉપમા, રૂપક, ઉત્પ્રેક્ષા, વ્યતિરેક, અપહ્યુતિ, સજીવારોપણ, અનન્વય, વ્યાસ્તુતિ, શ્લેષ. આ બધા અર્થાલંકાર છે. હવે આપણે એક એક અલંકાર જોતા જઈએ, એક એક ઉદાહરણ આપણે જોતા જઈએ, સમજતા જઈએ. બરાબર મિત્રો? એન્ડ સુધી જોજો, મજા આવશે. એક ઓલી ધનતેજવીની ગઝલ છે કે તમે મન મૂકીને વરસો, આ ચાપટા આપણને નહીં ફાવે. અમે હેલીના માણસો, આ માવઠા આપણને નહીં ફાવે ભાઈ. તો જે લોકો છપછપિયા કરવાવાળા છે, છીછરા પાણીમાં છપછપિયા કરવાવાળા છે, એને તો યુટ્યુબની અંદર બીજા વિડીયો મળશે. પણ આ જે ગહેરા રાજવાળા, ઊંડાણમાં તરવાવાળા, મજદરીએ ડૂબકી કે નાવ લગાડવાવાળા, એમના માટે છે. બરાબર ને? અંત સુધી જળવાઈ રહ્યો, બને ક્યાં સુધી લખવાનું રાખજો, લખેલું વાંચી શકાય. શરૂ કરીએ આપણે. પહેલું, શ્લેષ અને યમક. આ બે વચ્ચે મુખ્ય તફાવત શું? કારણ કે એ જ ખબર નથી આપણને, શ્લેષ ને યમક. પહેલાં તો કહું ને, તો શ્લેષ છે ને અર્થાલંકાર છે, અને યમક છે ને શબ્દાલંકાર છે. બરાબર? યમકમાં એક સરખા શબ્દો એક કરતાં વધુ વખત આવે છે. જો યમકમાં શું હોય છે, એક સરખા, યમકમાં શું હોય, વાક્યની અંદર પ્રાસ મળતો હોય, અને એક સરખા શબ્દ હોય, પ્રાસ મળતા શબ્દો હોય છે. અને દર વખતે પાછો અર્થ એનો જુદો જુદો હોય છે. દાખલા તરીકે નકશામાં જોયું તે ન કશામાં જોયું, તો નકશામાં ન કશામાં શબ્દનો પ્રાસ મળે છે, એટલા માટે યમક છે. જ્યારે શ્લેષમાં શબ્દ એક જ વપરાય પણ અર્થ અલગ અલગ હોય. ફરી વખત યમકમાં હોય ને, યમકમાં એકનો એક શબ્દ બીજી વાર હોય અને બે જગ્યાએ અર્થ અલગ હોય. પણ શ્લેષમાં તો શબ્દ એક હોય અને અર્થ બે હોય. યમકમાં શબ્દ બે, અર્થ બે. પણ શ્લેષમાં યાદ રાખજો મિત્રો, શબ્દ એક અને અર્થ બે, તો એને શું કહેવાય? શ્લેષ અલંકાર કહેવાય છે. દાખલા તરીકે રવિને પોતાનો તડકો ગમે નહીં તો જાય ક્યાં? હવે અહીંયા રવિ છે ને, રવિ એના બે અર્થ થાય. એક રવિ એટલે વિદ્યાર્થી અથવા વ્યક્તિ, અને એક રવિ એટલે કોણ? સૂર્ય. તો શબ્દ એક, અર્થ બે, તો શ્લેષ. પછીનો પ્રશ્ન, ઉપેયની સરખામણી
ઉપમેયની સાથે જ કરવામાં આવે એ કયો અલંકાર? ઉપમેયની સરખામણી ઉપમેય સાથે જ તે, તો એ છે અનન્વય અલંકાર. ઉદાહરણ આપો, જો આપેલું છે અંદર માં તે માં, બીજું કોઈ સરખામણી કરવા માટે મળ્યું જ નહીં, એટલે પોતાની સરખામણી પોતાની સાથે જ કરી નાખે. ભારત એટલે ભારત, ગુજરાત એટલે ગુજરાત, સિંહ એટલે સિંહ કહીએ ને આપણે. તો આ બધા કયા છે? અનન્વય અલંકાર છે. પછી જોઈએ આપણે નિંદા દ્વારા પ્રશંસા, કે પ્રશંસા દ્વારા નિંદા કરવામાં આવે ત્યારે કયો અલંકાર બને છે? તો મિત્રો એ અલંકાર છે વ્યાજસ્તુતિ અલંકાર. જો ઉદાહરણ તમને મળશે તે મોસ્ટ ઓફ. વ્યાજસ્તુતિ એટલે હું? આપને એમ થાય કે આપણી નિંદા કરે છે, પાછા અંદર વખાણ હોય. ઘડીકમાં જોઈએ તો આપણે એમ લાગે આપણે વખાણ કરે, પણ અંદર ખરેખર જોવો તો પછી નિંદા હોય. આવું જ્યારે બનતું હોય તો એની વ્યાજસ્તુતિ કહેવાય. ઉદાહરણ જોવું ને, ઉદાહરણ છે ભાઈ કે તમારી બહાદુરી ઉંદર જોઈને નાઠા. વાહ, શું તમારી બહાદુરી, ઉંદર જોઈને નાઠા. તો પહેલા વાક્યમાં જુઓ તો વખાણ કર્યા છે, પણ બીજા પાસા જુઓ ને તો એમાં લાગે છે કે હારા ઉંદર જોઈને ભાગ્યા તો એ કેવા ડરપોક હશે. એટલે પહેલામાં વખાણ તો બીજામાં પછી નિંદા થઈ છે, એ વ્યાજસ્તુતિ છે. પછી જવો પ્રશ્ન, સૂકું લાકડું કે જળ પદાર્થ પણ સજીવની જેમ ચેષ્ટા કરે. આ કયો અલંકાર છે આની અંદર? હવે સૂકું લાકડું એ નિર્જીવ છે, અને સજીવની જેમ ચેષ્ટા, ચેષ્ટા એટલે શું? વર્તન કરે છે. તો હવે વાત નિર્જીવની અંદર સજીવના લક્ષણ બતાવ્યા છે, તો નિર્જીવમાં સજીવના લક્ષણ દેખાડે એ અલંકાર કયો? સજીવારોપણ અલંકાર. સડક પડખું ફરીને સૂઈ ગઈ. હવે પડખું ફરવું એ સજીવનું લક્ષણ છે, અને સડક છે એ નિર્જીવ છે, તો એમાં કયો અલંકાર છે? સજીવારોપણ અલંકાર. હજી એક છે પથ્થર થરથર ધ્રુજે. તો પથ્થર નિર્જીવ છે, થરથર ધ્રુજવું એ સજીવનું લક્ષણ છે, એટલે એમાં પણ સજીવારોપણ અલંકાર. અહીંયા જોઈએ આપણે ઘડિયાળના કાંટા પર હાંફ્યા કરે છે સમય. ઘડિયાળ નિર્જીવ, હાંફ્યા કરવું સજીવનું લક્ષણ, બરાબર ને? રાતે રડતી પાંખ શમી ગઈ. રાત એ નિર્જીવ ગણાય, અને રડવું એ શું છે? સજીવનું લક્ષણ છે. પછી જોઈએ ઉપમેય એ ઉપમાન હોય તેવો સંભાવના કે શંકા. ઉપમેય છે એ ઉપમાન છે એવી સંભાવના વ્યક્ત કરે એ અલંકાર કયો છે? તો એ છે ઉત્પ્રેક્ષા અલંકાર. અને વર્ષોથી યાદ છે આપણને કે ઉત્પ્રેક્ષાને ઓળખવું હોય તો ત્રણ શબ્દ છે, જાણે રખે શકે. જાણે રખે શકે આવી જાય એટલે આંખો મીચી દેવાની, ઉત્પ્રેક્ષા અલંકાર કરી નાખવાનો. જો ઉદાહરણ આપ્યું છે દમયંતીનું મુખ જાણે પૂનમનો ચંદ્ર. તો એમાં જો જાણે શબ્દ આવ્યો. પરીક્ષામાં વારંવાર પૂછાતા અન્ય ઉદાહરણ જોઈએ આપણે. કામિની કોકિલા કેલી કુંજન કરે. આ કયો અલંકાર છે? તો એમાં જો ક ક ક ક ક પહેલો અક્ષર મળે છે, એટલે વર્ણપ્રાસ છે, વર્ણાનુપ્રાસ અથવા વર્ણ સગાઈ. કારણ કે કનું વારંવાર શું થાય છે? પુનરાવર્તન. વદન સુધાકરને નિહાળી આહલાદ પામ્યો હૃદયે મુરારી. આ કયો અલંકાર છે? તો અહીંયા છે ને એ રૂપક અલંકાર છે. શા માટે? કારણ કે વદન એટલે મુખ અને ચંદ્ર એટલે સુધાકર. તો વદન સુધાકર, વદનને જ ચંદ્ર કીધો છે, બરાબર? તો જ્યારે એક વસ્તુને બીજી વસ્તુ ગણવામાં આવે, અથવા એમ પણ કહીએ કે વદન રૂપી સુધાકર, તો રૂપી એટલે રૂપક અલંકાર. તો એમ પણ થઈ શકે રૂપક અલંકાર. પછી સુદામાના વૈભવ આગળ કુબેર તો તે કોણ માત્ર. આ કયા પ્રકારનો અલંકાર છે? તો અહીં છે વ્યતિરેક અલંકાર. ઉપમેયને ઉપમાન કરતા ચડિયાતું ગણ્યું છે. બોલો બોલો. સુદામાને, આમ તો ખરેખર સુદામા એટલે હાવ ગરીબ બ્રાહ્મણ હતા, દરિદ્ર હતા, પણ વિચાર કરો આ તો કુબેર કરતા એને છે ને પૈસાદાર ગણ્યા છે. તો ઉપમેય કરતા ઉપમાન ચડિયાતું હોય તો એ કયો અલંકાર? વ્યતિરેક અલંકાર છે.
પછી આ ઘરેથી પહેલે ઘેર નાના મોટા કરે શેર. આ પંક્તિનો અલંકાર આપણે જણાવવાનો છે. તો મિત્રો, આ ઘરેથી પહેલે ઘેર, ઘેર શબ્દ આવ્યો અંતે છે, જો અંતે. નાના મોટા કરે શેર, શેર પણ અંતે આવ્યું. તો ઘેર અને શેર અંતે અંતે પ્રાસ મળ્યો છે, પંક્તિને અંતે અંતે. તો એને શું કહેવાય? અંત્યાનુપ્રાસ અલંકાર કહેવાય. હવે આપણે જોઈએ અલંકારને ઓળખવાની થોડીક શોર્ટકટ. તો ઉપમા અલંકાર ઓળખવો હોય તો જેવો, જેવી, જેવું, સમાન, સદશ, તુલ્ય, માફક, પેઠે વગેરે જો શબ્દ આવતા હોય તો એ આંખ બંધ કરીને ઉપમા અલંકાર લખી નાખવો. આંખ બંધ કરીને જેવો, જેવી, જેવું, તુલ્ય, માફક, પેઠે ની જેમ. પછી બીજું જોઈએ ઉત્પ્રેક્ષાને ઓળખવું હોય તો ઉત્પ્રેક્ષાને ઓળખવા માટે જાણે રખે શકે, ઉત્પ્રેક્ષા જ હોય. જાણે રખે શકે આવે એટલે કયો હોય? ઉત્પ્રેક્ષા. એટલે આપણે છે ને શબ્દાલંકારને ઓળખવાની જરૂર નથી, કારણ કે અંત્ય પ્રાસ મળે તો અંત્યાનુપ્રાસ, પહેલે ને છેલ્લે મળે તો પ્રાસ સાંકળી, પહેલો અક્ષર મળે તો વર્ણ સગાઈ, વર્ણાનુપ્રાસ કહેવાય છે. એ તો યાદ રહી જાય. પણ જરૂર છે ઉપમા, ઉત્પ્રેક્ષા, અનન્વય, વ્યાસ્તુતિ, રૂપક એ બધાને. તો જાણે રખે શકે આવે એટલે ઉત્પ્રેક્ષા. પછી ત્રીજું છે અનન્વય. એક જ શબ્દ બે વાર આવે અને પોતાની સરખામણી પોતાની સાથે થઈ જાય તો એને શું કહેવાય? અનન્વય કહેવાય. જેમ કે મા તે માં, હિમાલય તે હિમાલય, ગાંધીજી તે ગાંધીજી, ભગતસિંહ એટલે ભગતસિંહ, સિંહ એટલે સિંહ, વાઘ એટલે વાઘ, તમે એટલે તમે, હું એટલે હું. બરાબર ને? પરીક્ષા એટલે પરીક્ષા, પાસ એટલે પાસ. તો પોતાની સરખામણી પોતાની સાથે થાય અન્વય અલંકાર, અનન્વય. પછી છે વ્યાસ્તુતિ. તો વાક્ય વાંચતા જ પહેલા વખાણ અને પછી કટાક્ષ આવે, ઉલટું થઈ જાય. મતલબ કે ઘણી વખત પહેલા કટાક્ષ હોય ને પછી વખાણ હોય. આવું થાય એટલે સમજવાનું વ્યાસ્તુતિ અલંકાર કહેવાય. ઓહો, તમે કેટલા સીધા, જલેબીના ઘૂસળા જેવા. પછી જોઈએ આપણે રૂપક. રૂપક એટલે ઉપમેય અને ઉપમાન વચ્ચે રૂપી શબ્દ સેટ થતો હોય તો એને શું કહેવાય? રૂપક અલંકાર કહેવાય. તો રૂપી શબ્દ વચ્ચે સેટ થાય એટલે રૂપક અલંકાર કહેવાય. આપણે કહેવાય સંસાર સાગર, તો સંસાર રૂપી સાગર. હવે જોઈએ આપણે શ્લેષ અને વ્યાસ્તુતિ અલંકાર ક્યારેક ભેગા થઈ જાય છે, તેને અલગ કઈ રીતે પાડીશું આપણે? તો એના માટે છે ભાઈ, શ્લેષમાં છે ને એક જ શબ્દના બે અલગ અલગ અર્થ નીકળે છે, વાક્યને બે અલગ અલગ અર્થ આપે છે. ચોમાસું આવતા સૃષ્ટિ નવું જીવન મેળવે છે. અહીં સૃષ્ટિ એટલે કુદરત અને કોઈ છોકરીનું નામ, બે છે. સૃષ્ટિમાં બે અર્થ થાય છે. વ્યાસ્તુતિમાં શું હોય છે? શબ્દના અર્થ નથી બદલાતા પરંતુ વાક્યના ભાવ બદલાય છે. દેખી રીતે નિંદા થાય તો વળી પાછો ઘડીકમાં પ્રશંસા થતી હોય છે. એ વ્યાસ્તુતિ કહેવાય છે. ઉપમા અને રૂપક વચ્ચેનો મુખ્ય તફાવત આપણે જોવો છે તો જોઈએ આપણે. ઉપમા તો કે એમાં તો તમને ખબર જ છે, જેવો, જેવી, જેવી, સખી, માફક, તુલ્ય એવા શબ્દ આવે એટલે ઉપમા. એક વસ્તુની બીજી વસ્તુ સાથે સરખામણી થાય ને તો ઉપમા. પણ એક વસ્તુ બીજી વસ્તુ જ છે, એનું રૂપ જ છે એવું દર્શાવવું હોય તો એ રૂપક કહેવાય. જો બેના ઉદાહરણ છે કે તેનું મુખ ચંદ્ર જેવું છે, જેવું, જેવી, જેવું, માફક, તો ઉપમા. પણ તેનું મુખ ચંદ્ર જ છે, મતલબ કે મુખને ચંદ્ર કીધું છે, બે અલગ નથી, બે એક જ છે. તો જ્યારે બેને એક જ ગણવામાં આવે તો એને રૂપક અલંકાર કહેવાય. પછી હૃદય સળગી ઉઠ્યું, આંસુથી નયન ભરાઈ ગયા. આ વાક્યમાં કયો અલંકાર બને છે? તો અહીંયા જોશો ને તો વિરોભાસ અલંકાર છે, કારણ કે હૃદયમાં આગ લાગી છે એટલે સળગવું છે, અને તેથી આંસુ એટલે પાણી વહે છે. આગ અને પાણી બેના શું છે? વિરોધી છે.
આ કંઈ કમળ નથી, આ તો દમયંતીનું મુખ છે. આ કયો અલંકાર છે? તો આને કે અપહ્યુતિ અલંકાર. જ્યારે ઉપમેયનો નિષેધ કરી તેને ઉપમાન તરીકે સ્થાપવામાં આવે ત્યારે આ અપહ્યુતિ અલંકાર કહેવાય છે. જો અપહ્યુતિ અલંકારમાં મુખ્ય લક્ષણ ખબર છે, વાક્ય વાંચો એટલે નથી કે નહીં આવે અને ઘડીક થાય પાછું સ્વીકાર કરી નાખે છે. અપહ્યુતિ આમ વાંચો ને ખ્યાલ આવી જાય કે આ કોઈ કમળ નથી, પેલા ના પાડી, પછી કીધું આ તો દમયંતીનું મુખ છે. તો પહેલા ના પાડી છે અને પછી દમયંતીના મુખને આમ જાણે કે કમળ જેવું દર્શાવે છે. તો પહેલા ના પાડી પછી સ્વીકાર થયો, અપહ્યુતિ અલંકાર કહેવાય છે. પછી જોઈએ આપણે જગતની તાતની સબૂરી જગાડશે, સબૂરી જ જગતની તાતની. આ કયો અક્ષર શબ્દ આધારિત અલંકાર છે? તો આને કહેવાય લાટાનુપ્રાસ અલંકાર. એટલે કે કોઈ શબ્દ કે આખું વાક્ય ફરીથી વપરાય પરંતુ તેનો અર્થ એ જ રહે અને માત્ર અન્વય બદલાય ત્યારે લાટાનુપ્રાસ અલંકાર કહેવાય છે. જો વાક્ય કે શબ્દ ઈના ઈ આવતા હોય, અર્થ ઈનો ઈ રહે, પણ ઘણી વખત એનો અન્વય બદલાય છે ત્યારે શું કહેવાય છે? લાટાનુપ્રાસ અલંકાર કહેવાય છે. અતિશયોક્તિ અલંકાર કોને કહેવાય? એની વ્યાખ્યા આપણે જણાવો. તો જ્યારે કોઈ વાતને લોક મર્યાદા બહાર, અતિશયોક્તિને કહેતા વધારે પડતું, ગપ્પા આપણે કહીએ, માન્યમાં ન આવે તેવું. તો જ્યારે કોઈ વાતને લોક મર્યાદા બહાર વધારીને ખૂબ મોટી કરીને રજૂ કરવામાં આવે એને અતિશયોક્તિ અલંકાર કહેવાય છે. ઉદાહરણ જોઈએ આપણે કે પડતા જ ઘોડો મરણ પામ્યો, રાણાની આંખમાંથી આંસુ વહ્યા, તે પહેલાં તો નદીઓ ભરાઈ ગઈ. હજી તો આંસુ આવ્યા નથી, ક્યાં તો નદી ભરાઈ ગઈ. ઓહો એ તો જો અતિશયોક્તિ થઈ. હવે આંસુથી કોઈ દે નદી ભરાય ન ભરાય ને, પણ અહીંયા દેખાડ્યું છે. બીજા કેટલાક ઉદાહરણ જોઈએ. ઘેરા ઘેરા લાલ મલમલના અંધકારના પડદા ઉપડે છે. આમાં કયો અલંકાર છે? તો જવાબ છે એનો રૂપક અલંકાર. કારણ કે અંધકાર રૂપી પડદાની વાત કરી છે. પડદા એટલે શું? અંધકાર. તો અંધકારને પડદાનું રૂપ આપેલું છે એટલે રૂપક અલંકાર કહી શકાય. મુખ જોઈને તો લાગે છે કે ઈશ્વરે ચંદ્ર બનાવવામાં બહુ મહેનત કરી છે, પણ આ મુખ આગળ ચંદ્ર પણ ઝાંખો છે. આ કયો અલંકાર છે? તો જવાબ છે વ્યતિરેક અલંકાર. કારણ કે એકને બીજા કરતાં ચડિયાતું દેખાડવું, ઉપમેયને ઉપમાન કરતાં ચડિયાતું દેખાડે એને શું કહેવાય? વ્યતિરેક અલંકાર કહેવાય. જાણે સરગવ પરથી અપ્સરા ઉતરી. તો કે સરગવ નહીં, સ્વર્ગ આવશે. સ્વર્ગ ઉપરથી અપ્સરા ઉતરી. આ વાક્યનો અલંકાર તો કે જાણે શબ્દ આવ્યો એટલે આંખ વીસી દેવાની. કયો આવશે? ઉત્પ્રેક્ષા. જાણે રખે શકે, સંભાવના પ્રગટ કરી છે. પીળું સોનું ચોમેર વેરાયું, ખેતરે ખેતરે લક્ષ્મીજી હસ્યા. આ કયો અલંકાર છે? તો કે જવાબ છે સજીવારોપણ અલંકાર. ખેતર કે પાકને હસતા બતાવી સજીવની શ્રેષ્ઠતાનું આરોપણ કર્યું છે. હવે વર્ણ સગાઈ જોવી તો એક જ અક્ષર વારંવાર આવે તો વર્ણ સગાઈ. જેમ કે જાગને જાદવા, તો જ અને જ બે વખત આવ્યા. પહેલો અક્ષર વારંવાર આમ રિપીટ થાય છે, વર્ણ સગાઈ. યમક, બે સરખા શબ્દો પણ બે અર્થ અલગ. જેમ કે અખાડામાં જવા મેં ઘણા અખાડા કર્યા. તો એકમાં અખાડા એટલે કે ઓલું રમતનું મેદાન, અને પાછું અખાડા એની શબ્દ બીજી વાર આવ્યો, પણ ત્યાં પાછું અર્થ અલગ છે. અખાડા એટલે તોફાન. તો એકમાં મેદાનની વાત થઈ, એકમાં તોફાનની વાત થઈ. ત્રીજું જોઈએ આપણે આંતરપ્રાસ. એટલે પહેલી પંક્તિનો છેલ્લો અને બીજી પંક્તિનો પહેલો શબ્દ એનો પ્રાસ મળતો હોય આંતરપ્રાસ કહેવાય, પ્રાસ સાંકળી કહેવાય. પછી છે શ્રુત્યાનુપ્રાસ. એક જ ઉચ્ચારણ સ્થાનવાળા શબ્દો ભેગા થાય તો શ્રુત્યાનુપ્રાસ કહેવાય છે.
દાખલા તરીકે દંત્ય કે ઓષ્ટ અક્ષરો વારંવાર આવે તો એ સાંભળવામાં કેવું લાગે? સરખું લાગે. એને શું કહેવાય? શ્રુત્યાનુપ્રાસ અલંકાર કહેવાય. આ હતા મોસ્ટ આઈએમપી પૂછાયેલા અને પૂછાવાની સંભાવનાવાળા અલંકારના પ્રશ્નો હતા. અહીંયા બે કામ થયું, ઉદાહરણ જોવાઈ ગયા અને સમજૂતી પણ આપણે મેળવી છે. ઓકે, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરવાની, મજા કરવાની, આનંદમાં રહેવાનું, મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું. ન ફાવે તો લોજમાં રહેવું, બાકી મોજમાં રહેવાનું. બરાબર ને? ચાલો ફરી મળશું નવા લેક્ચર સાથે. ત્યાં સુધી આપણે ટાટા બાય બાય. જય જય ગરવી ગુજરાત. ભારત માતાની જય.